તો પશ્ચિમ બંગાળની અત્યારે દુર્ભાગ્યવશ તસવીર રક્તચરિત થઈ છે અને રક્તરંજિત થઈ છે, કારણ કે હત્યા કરવામાં આવી છે અને એ પણ ખૂંખાર પ્લાનિંગ સાથે. અને બંગાળમાં હિંસા અને તેની પાછળ કોનું છે ષડયંત્ર, બિગ વોલ પર કેટલાક પોઈન્ટ્સ આપને સમજાવવા જઈ રહ્યા છે, સરળ ભાષામાં આપને બતાવવા જઈ રહ્યા છે. તો મધ્યમ ગ્રામમાં જ્યાં આ હત્યા કરવામાં આવી, ચંદ્રનાથ રથની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, આ મધ્યમ ગ્રામ વિસ્તાર છે અને જ્યાં આ હત્યા કરવામાં આવી. કાર અને બાઇક પર આ હત્યારાઓ આવ્યા અને ચંદ્રનાથની કારનો પીછો કર્યો અને પીછો કર્યા બાદ કારને ઓવરટેક કરી અને અચાનક તે આગળ આવી ગઈ અને તેવી રીતે ચંદ્રનાથનને ઊભો રાખવામાં આવ્યો. ચંદ્રનાથની કારને ઊભી રાખવાની તાત્કાલિક ફરજ પડી. બાઇક પર જે શાર્પ શૂટર્સ આવ્યા હતા તેને તાબડતોડ ચંદ્રનાથ પર ફાયરિંગ કરી નાખ્યું અને 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. 5 ગોળી ધડાધડ છાતીમાં ખોપી દીધી અને શાર્પ શૂટર હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. અને ચંદ્રનાથને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા. અને ચંદ્રનાથ કે જેનું મૃત્યુ થયું, આ હુમલામાં ચંદ્રનાથના ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીએમસીએ ષડયંત્ર રચી હુમલો કરાવ્યો હોવાના ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે તૃણમૂલ દ્વારા જ આ અંજામ આપવામાં આવ્યું છે. ટીએમસીએ હુમલાની નિંદા કરી છે અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે કે સીબીઆઈ આ અંગે તપાસ કરે. જોકે એસઆઈટીની રચના પણ કરી દેવામાં આવી છે.